ગઈકાલે ગુજરાતમાં જે અફરાતફરી થઈ ગઈ એરોડ્રામ પર અને એને કારણે આખા વર્લ્ડમાં એક મેસેજ ગયો કે આવા પ્લેન ક્રેશ થાય એ પહેલાં અગમચેતી રૂપે ઘણા બધા ઉપાયો રાખવા જોઈએ. આ પ્લેનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજા પબ્લિક કે જે મુસાફરી કરી રહ્યા હતા એમને અચાનક આ દુઃખદ આકસ્મિક ઘટનાથી જાન ગુમાવ્યો છે. તો એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી પડેલી છે એમને ભગવાન આફત સહન કરવાની શક્તિ આપે અને મૃતકોના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જેથી અમે તમામ વકીલ મિત્રોએ ભેગા થઈ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે હૃદયપૂર્વક આજે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ અને તમામને શાંતિ એમના આત્માને મળે, પ્રવાસીઓને અને જે મૃત્યુ પામ્યા છે એમને અને જે ઈજા પામ્યા છે એમને જલ્દી તંદુરસ્ત થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદની ઘટના છે. કારણ કે આ જે પ્લેન ક્રેશ થયું એમાં ફક્ત ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના અનેક દેશોના પણ નાગરિકો હતા અને તમામ નાગરિકોનું દુઃખદ અવસાન થયેલ છે. 242 પૈકી ફક્ત એક જ નાગરિક જે દીવના હતા એમનું આકસ્મિક બચાવ થયો છે. તમામ જે મુસાફરો છે એમના અવસાન થયું છે. સાથે સાથે જે હોસ્ટેલમાં અભ્યાસ કરતા MBBS ડૉક્ટરો હતા એઓનું પણ દુઃખદ અવસાન થયેલ છે. તે બદલ આ તે ખૂબ દુઃખદ ઘટના થઈ હોય જેથી વડોદરા વકીલ મંડળ દ્વારા આજરોજ તે તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો હાજર રહી તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવી છે.